અને એક સમાચારની વાત કરીએ તો ગાયક કલાકાર વિજય સુવાળાની ઓઢવ પોલીસે ધરપકડ કરી છે। થોડા દિવસ પહેલા એક બબાલ તેમની ચાલતી હતી અને તે મામલે જ આ ધરપકડ થઈ હોય તેવું લાગી રહ્યું છે। ગાયક કલાકાર વિજય સુવાળાની ઓઢવ પોલીસે ધરપકડ કરી છે। તો એક સમયના તેમના મિત્ર સાથે જ બબાલ થઈ હતી અને તે મામલે લાંબા સમયથી આ મામલો ગરમાયેલો હતો। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી। જી નવીન, ગાયક કલાકાર વિજય સુવાળાની ઓઢવ પોલીસે ધરપકડ કરી, મામલો શું? સંજ્ઞા, જે રીતે તેની ઉપર અને તેના જે અન્ય સાથીઓ પર આરોપ લાગ્યો હતો કે ફરિયાદીના ઓફિસ અને ઘર નીચે આવીને તેને મંડળી રચીને અને ગાળો બોલવી અને સાથોસાથ ધમકી આપવીની જે ફરિયાદ દાખલ થઈ હતી તે મામલામાં વિજય સુવાળાની ઓઢવ પોલીસે ધરપકડ કરી છે। મહત્વની વાત છે કે બંને એક જ પક્ષ સાથે જોડાયેલા છે અને પેલા મિત્રો હતા, જો કે તેમની વચ્ચે વિવાદ થયો અને જેને લઈને જે છે આખો મામલો સામે આવ્યો। હાલ ઓઢવ પોલીસે વિજય સુવાળાની ધરપકડ કરીને આગળની જે કાર્યવાહી છે તે શરૂ કરી છે। જી આપનો આભાર। બુલેટિનમાં આગળ વધીશું, પરંતુ રોકાઈ રહ્યા છે એક નાનકડા બ્રેક માટે। આપ ક્યાંય ન જતા, જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છવાયું। આ બાજુ આણંદના મુખ્ય 3 તળાવ ઓવરફ્લો થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। લૂટીશ્વર તળાવ, ગોયા તળાવ, મોટું તળાવ ઓવરફ્લો થયું। ધસમસતા પાણી ભરાતા અનેક માર્ગ બંધ કરાયા। વાત ખેડાની કરીએ તો અહીંયા મેઘાએ બધું ખેદાન મેદાન કરી નાખ્યું છે। વરસાદ એવી તારાજી સર્જી બધું જ રમણ ભમણ થઈ ગયું। સાંભેલાધાર વરસાદ ખાબક્યા બાદ સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ। ખેડાથી તારાપુરને જોડતા રોડ પર 3 ફૂટ પાણી ભરાયા। રસ્તો બંધ કરાયો। જિલ્લામાં 7 થી વધુ સ્ટેટ હાઈવે અને 12 થી વધુ ગ્રામ પંચાયતના રોડ બંધ કરવા પડ્યા। ખેડાનું બસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું। બસ સ્ટેશન જાણે પાણીનું સ્ટેશન બન્યું હોય તેવું લાગી રહ્યું છે। કમર સુધી પાણી ભરાતા મુસાફરો અટવાયા। ડાકોરમાં વરસાદ બંધ થયો પણ હજી નથી ઓસર્યા પાણી। ડાકોર બેટમાં ફેરવાયું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું। યમુના કુંજ, યમુના પાર્ક, બંસરી પાર્ક સોસાયટીમાં ભરાયા પાણી। નવાપુરા વિસ્તાર, ગાયત્રી મંદિર રોડ સહિતના અનેક વિસ્તારોમાં ભરાયેલા છે પાણી। મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન થયું। ઉત્તર ગુજરાતમાં પણ આકાશમાંથી આફત વરસતા મહેસાણાથી લઈ ઊંઝા, પાટણથી લઈ મોડાસા, બહુચરાજીથી લઈને વડનગર સુધી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું। ભારે વરસાદના પગલે ઊંઝા શહેર બેટમાં ફેરવાયું। ત્યારે ઉમિયા માતાજી મંદિર પાસે 5 થી 6 ફૂટ પાણી ભરાતા જીવન થંભી ગયું। ત્યારે માતાજીના દર્શન કરવા આવેલા યાત્રિકોની એક કાર પણ અડધી ડૂબી ગઈ હતી। ચોકમાં પાણીમાં કાર ફસાતા ઊંઝા પાલિકાની ટીમે ધક્કા મારી બહાર કાઢી। મહેસાણાના યાત્રાધામ બહુચરાજીના હાલ પણ બેહાલ થઈ ગયા। બહુચરાજીમાં 24 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો। બહુચરાજીમાં માર્કેટયાર્ડને જોડતા રોડ પર ડીચણસમાં પાણી ભરાયા। રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી। અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા। હવે તબાહીના આ દ્રશ્યો જુઓ। વડનગરમાં મલેકપુરમાં ભારે વરસાદથી ગામનું ભૈરવ દાદાનું મંદિર પાણીમાં સમાયું। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આખું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું। મંદિર ગ્રાઉન્ડમાં બેસવા મૂકવા માટે મૂકેલા બાકડા સહિત બધું જ પાણીમાં ડૂબ્યું। તો મહેસાણાના કાશી વિશ્વનાથ મંદિરના પગથિયા સુધી પાણી ભરાયું। ભારે વરસાદ બાદ રાધનપુર રોડ પર આવેલા મંદિરમાં પાણી એન્ટ્રી મારતા ભક્તો ડરી ગયા। સીલિંગ રોડ પર પણ પાણી ભરાતા રહીશો પરેશાન થયા। ઉત્તર ગુજરાત પર પણ મેઘો મહેરબાન થયો છે। ત્યારે મોડાસાની વિસ્તારથી 15 થી વધુ સોસાયટીઓ બેટમાં ફેરવાઈ છે। લીમડા તળાવના દરવાજામાં લીકેજથી પાણીએ સોસાયટીમાં તબાહી મચાવી। 800 થી વધુ વિરામ બાદ સ્વાગત। અમદાવાદના રજોડા ગામની સ્થિતિના હાલ બેહાલ થઈ ગયા છે। હાઈવે પર આવેલો સર્વિસ રોડ પાણીમાં ગરકાવ। હાઈવે પર આવેલ પેટ્રોલ પંપ પાણીમાં ગરકાવ થયો। ખાનગી ઇન્ડસ્ટ્રીઝ પાર્ક પાણીમાં ગરકાવ। બસ અને કાર ફસાઈ હોવાના અહેવાલ। પાણીમાં અમદાવાદથી બાવળા જતા હાઈવે પર વાહનો પણ અટવાઈ ગયા અને ગામડાઓમાં પણ પાણી ઘૂસ્યા છે। તો આખા વ્હીલ કારના પાણીમાં ડૂબેલા નજરે પડી રહ્યા છે। ગુજરાતના હજુ પણ અનેક વિસ્તારો છે જેમાં રેલ એલર્ટ અપાયું છે। હજુ પણ વેધર વિભાગે અનુમાન કર્યું છે કે ભારેથી અતિ ભારે વરસાદ થશે। ત્યારે આપ જોઈ શકો છો કે અમદાવાદ રાજકોટ જે નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે પર આવેલા જે પેટ્રોલ પંપો છે તેની શું અવદશા થઈ છે હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું। આ મુખ્ય હાઈવેના જે પેટ્રોલ પંપ છે તેમાં પાણી ઘૂસી ગયા છે તે પ્રકારની સ્થિતિ છે। આપ કલ્પના કરો કે કઈ રીતનો વરસાદ છે તે ગુજરાતમાં હાલ વરસી રહ્યો છે અને લોકોને કઈ રીતની પરેશાની થઈ રહી છે। મુખ્ય નેશનલ હાઈવે છે, કદાચ જે લોકો અહીંથી પસાર થતા હોય, પોતાની ગાડીમાં ડીઝલ પેટ્રોલ લેવું હોય તો પણ તેને તકલીફ પડે તે પ્રકારના માહોલ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ એક વ્યક્તિ પણ મારી પાસે ઊભા છે। તારી પાસે આ શું છે? તું ડીઝલ લેવા માટે અહીંયા આવ્યો છે? ડીઝલ લેવા માટે આવ્યો છું પણ પેટ્રોલ પંપ જ બંધ છે। હવે શું કરું? તારી ગાડી બંધ પડી છે આગળ? હા, ગાડી આગળ બંધ પડી છે। આ જોઈ શકો છો ગાડી આગળ બંધ પડી છે। આ કેટલા દિવસથી અહીં છે આ પ્રકારના પાણી ભરાયેલા છે અહીં? સાહેબ 3 દિવસથી આ પ્રકાર છે। આમાં
24 કલાક થઈ ગયા, 24 કલાકથી પાણી છે અંદર, ઓફિસમાં પણ પાણી છે, અંદર પણ પાણી છે. હજુ પણ જો અમદાવાદ શહેરમાં વરસાદ પડે તો કઈ પ્રકારની સ્થિતિ છે તે ગુજરાતના અનેક વિસ્તારોમાં થશે, કારણ કે જે સતત જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જનજીવન ઉપર સૌથી મોટી અસર અહીં જોવા મળી રહી છે. ક્રમશ સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. આગળ વાત કરીએ વડોદરાની. વડોદરામાં વરસાદે તબાહી મચાવી. છાણી વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાયા. એકતાનગરમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું છે. ઘરોમાં 5 થી 6 ફૂટ પાણી ભરાયા. લોકોએ આખી રાત જાગતા વિતાવી. ભૂખ્યા તરસ્યા પાણીમાં આખી રાત કાઢી. ઘર વખરી અનાજ સામાન પાણીમાં પલળ્યા. ઘરમાં અનાજ ચીજ વસ્તુઓ બચાવવા પૂર પીડિતોની મથામણ પણ સતત ચાલુ રહી. વડોદરા વિસ્તારના જે એકતાનગર વિસ્તાર જે છે ત્યાં આવેલો છું અને ત્યાં તમે જોઈ શકો છો કે રોડ રસ્તા ઉપર તો પાણી આપણે જોયું, પરંતુ હવે લોકોના ઘરમાં પણ પાણી છે અને એ પણ ઢીચણ સમાન સુધીનું પાણી લોકોના ઘરમાં બેસી ચૂક્યું છે, જેના કારણે લોકોને હવે રહેવું તો ક્યાં રહેવું તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે. દ્રશ્યો તમે જોઈશો એટલે ખ્યાલ આવશે કે કેવા પ્રકારની સ્થિતિ લોકોના જે ઘરની અંદરની જોવા મળી રહી છે. ઘર વખરીને કેવી રીતે રાખવામાં આવી છે, કારણ કે તમે જોઈ રહ્યા છો કે ઘર વખરી પલળી ચૂકી છે, ના રાખી શકાય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ જે છે તે થયું છે. આ પ્રકારે તમે જોઈ શકો છો કે આ સોફા રાખવામાં આવ્યા છે, તે સોફા પણ આ રીતે રાખવામાં આવે છે. ઘરની અંદર ઢીચણ સુધી પાણી જે છે તે ભરેલું જે છે તે જોવા મળી રહ્યું છે. લોકોના જે ચોપડા, મંદિર છે, આ તમામ પ્રકારની વસ્તુઓ અત્યારે જોવા મળી રહી છે અને એની વચ્ચે લોકોના ગાલડા ગોરડા પલળી ગયા છે. આમાં સૂવું તો ક્યાં સૂવું, રાત પસાર કરવી તો કેવી રીતે પસાર કરવી તે પ્રકારની સ્થિતિ છે. કેટલી મુશ્કેલી, આખી રાત કેવી રીતે કાઢી. પાણી સતત વધી રહ્યું છે. કાલે કેટલું પાણી હતું, આજે ઓછું થયું છે કે કેમ? ગઈકાલ રાતથી ઉપરવાસથી જે પાણી છોડવામાં આવ્યું છે એ ધીરે ધીરે અત્યારે વધી રહ્યું છે અને અત્યારે અમને એવું જ લાગી રહ્યું કે હજુ પણ વધવાની શક્યતા છે અને તંત્ર તરફથી અમને કોઈ સહાય યા કશું અમને મળવામાં આવ્યું નથી. તેથી અમારે કહેવું અમને કે બસ થોડું જુઓ તમે, આ બધા મકાનો બનાવીને બધી જે એની કાચ બંધ કરી દેવામાં આવ્યા છે એને તમે ખુલ્લા કરો. આ લોકોના ઘરમાં આવી રીતે પાણી ભરાઈ જાય, ઉંમરવાળી વ્યક્તિ હોય તો એમને લઈને ક્યાં જવું? આ તો ચલો અમે છીએ તો કંઈ ટેન્શન નથી, પણ જેના મા બાપ જે એકલા રહેતા હોય, જે ઉંમરવાળા. રાત કેવી રીતે વિતાવી, રાતે કેવું વાતાવરણ? રાત્રે અમે આખી રાત નથી સૂયા, આખી રાત અમે આજ પ્રમાણે છે અને આજ પ્રમાણે અમે રહ્યા છે અને બહુ જ ટેન્શન, હજુ ટેન્શન છે કે હજુ હવે પછી સમય શું આવશે અમારો. રસોઈ વગર કેવી રીતે ચાલે, રહેવું તો ક્યાં રહેવું, ઘરમાં હોય જમી લેવાય, આ પ્રકારની સ્થિતિ હોય છે. પરંતુ આ રસોડું છે, રસોડાની સ્થિતિ પણ તમે જુઓ કે જ્યાં જુઓ ત્યાં પાણી, જે કબાટ ખોલો તે કબાટની અંદર પાણી, લોકો ઘર વખરીમાં પાણી. અત્યારે તમે જુઓ છો કે આ પ્રકારની જે વસ્તુઓ જે છે તે લોકોની, એમાં પણ પાણી જે છે તે ઘૂસી ચૂક્યા છે. લોકો ચા બનાવી નથી